હા ઈસ્ટા ફેમિલી, આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ થી ઉપલેટા. તો આપણે ત્યાંનો નજારો દેખાડશી, તો આપણા વિડીયોમાં બન્યા રહ્યો. અને ઉપલેટાનો નજારો અને બધું આપણે તમને દેખાડશી. જુનાગઢ થી ઉપલેટા જઈશી. જુનાગઢ શાંતેશ્વરમાં પહોંચી ગયા. ન્યાસી ના પેલા રિસ્કા વાળા ભાઈને પૂછવા જાય અને બસ સ્ટેન્ડે જાશી. બન્યા રહેજો. એનું મંદિર છે જુનાગઢમાં શાંતેશ્વર પાસે. આપણે નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ માટે, ઉપલેટાની બસ માટે. બસ સ્ટેન્ડે જાય છે જુનાગઢ શાંતેશ્વર મહાદેવ મંદિર પાસે. જોઈ શકો તો આપણે જઈ ગયા છીએ. આપણી એક આપણો બેગ છે. ઉપલેટા જઈને આપણો તમને નજારો દેખાડી ઉપલેટાનો આખો. આ બ્લોકમાં પૂરા બન્યા રહ્યો છો. ઉપલેટાની ટિકિટ અને બસ આખી ખાલી છે ભાઈ આજે તો. શું કારણ? વરસાદના કારણે ખાલી છે, કઈ ખબર નહીં. તો આ બ્લોકમાં આખા બન્યા રહ્યો છો અને ઉપલેટાનો આપણે નજારો દેખાડશી તમને. તો આપણે સીટ મળી ગઈ છે બસમાં, જોઈ શકો છો તમે. અને આખી બસ ખાલી છે, જોઈ લ્યો તમે. તો હવે આપણી બસ ઉપડશે એટલે તમને નજારો દેખાડીને અને ઉપલેટા જઈને તમને ચોક્કસ બધું દેખાડ્યું ઉપલેટાનું વાતાવરણ. તો આપણે પહોંચી ગયા છીએ ઉપલેટામાં, જોઈ શકો છો નાગનાથ ચોક ઉપલેટામાં પહોંચી ગયા છીએ. તો આપણે ઉપલેટાનો માહોલ તમને દેખાડશી આ બ્લોકમાં. બન્યા રહ્યો છો હજી. ફાઇનલી મિત્ર આપણે આવી ગયા આપણા મામાના ઘરે, જોઈ શકો છો. તો હું ને મારા મામાનો છોકરો જમી કરીને જાય તમને આખો ઉપલેટાનો માહોલ દેખાડો. તો બ્લોકમાં બન્યા રહ્યો. બાપુનું બાબલું ભગવતી ચોક જોઈ શકો છો. વાયનો વ્યૂ. અને આ તમે જે અહીંયા આવ્યા હોય ભાઈ, એ કમેન્ટ કરવાનો ભૂલતા નહીં. આ મારા મામાનો છોકરો હે, હું તમને કહેવાનો હતો, આપણે બ્લોગ દેવાના હતા. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે અહીંયા આવ્યા હોય તો. હજી ઘણું છે ઉપલેટામાં, આપણે ઘણું દેખાડજી તમને.